અત્યારે યુટ્યુબ ઉપર લોકોનો બહુ સારો એની ઉપર પ્રતિસાદ આવી રહ્યો છે અને તમને સમય મળે પ્રતિક ચૌહાણ સોંગ લખી અને તમે સર્ચ કરશો તો યુટ્યુબ ઉપર મળશે.
मेरी तो गफलत से तुमको आज जगाने आया हूँ। मैं अपने भीमराव बाबा का मैदान गली तो बढ़ते रहो। मैं आगे तुम पीछे रहो, मैदान गली तुम बढ़ते रहो। आजादी के खातिर अपना, आजादी के खातिर अपना सर कटवाने आया हूँ। अपने भीमराव बाबा का पैगाम सुनाने आया हूँ। આપણને આઝાદી મળી એ કંઈક નાની મોટી વાત નહોતી, પણ आजादी के मर मिटने को सबक सिखाने आया हूँ। मैं अपने भीमराव बाबा का पैगाम सुनाने, पैगाम सुनाने, पैगाम सुनाने। અને બાબા સાહેબનો એક પ્રસંગ નાનકડો બાબા સાહેબનો કે જ્યારે એક અંગ્રેજ લેખક એ જ્યારે ભારતને આઝાદી મળી એ બાદ એ અંગ્રેજ જે લેખક છે એ બાબા સાહેબ પાસે મળવાનો સમય માંગે છે અને રાત્રિના બરોબર 12 વાગ્યાનો બાબા સાહેબ પાસે એ મળવાનો સમય માંગે એના પહેલા એ અંગ્રેજે ઘણા આપણા દેશના ઘણા મહાન નેતાઓની પાસે જઈને સમય માંગ્યો, પણ રાતના સમયે કોઈ મળવા માટે તૈયાર નહોતું. અને એ અંગ્રેજ લેખકે જ્યારે બાબા સાહેબને વાત કરી કે મારે થોડીક ચર્ચા કરવી છે આ દેશ માટેની, તો એની માટે તમે રાતનો 12 વાગ્યાનો અમને સમય આપો. બાબા સાહેબે બરોબર રાતના 12 વાગ્યાનો એ માણસને સમય આપ્યો, પણ બાબા સાહેબ સુધી પહોંચવામાં એ માણસ જે છે એ પોતે પોતાની ડાયરીની અંદર લખે છે કે એકાદ કલાક એ અંગ્રેજ વિચારક બાબા સાહેબની પાસે મોડો પહોંચ્યો. એટલે લગભગ એકાદ વાગ્યાના સમયે એ જે અંગ્રેજ હતો એ બાબા સાહેબના ઘરે પહોંચ્યો. એને એવું લાગતું હતું કે બાબા સાહેબ કદાચ સૂઈ ગયા હશે અને હવે કદાચ મને એ સમય નહીં આપી શકે, હવે કદાચ એમને ઊંઘવાનો સમય થઈ ગયો હશે. પણ બરોબર એ જ્યાં બાબા સાહેબના ઘરની નજીક જાય તો એ ઓરડાની અંદર પ્રકાશ હતો, ઘરની અંદર અજવાળું હતું. બીજા બધા જેટલા ઘરો હતા મુંબઈની અંદર એ બધા ઘરોની અંદર લોકો સૂઈ ગયા હતા. એક ડોક્ટર બી આર આંબેડકરના ઘરની અંદર અજવાળું, અને એમાં
એ વ્યક્તિએ બાબા સાહેબની પરમિશન માંગી કે મે આઈ કમ ઇન મિસ્ટર આંબેડકર. આમ બારણું ઉઘાડી અને જોયું ને, બાબા સાહેબે કીધું કે હા તમે અંદર આવી શકો છો. પેલો માણસ અંદર ગયો. અંદર જઈ અને એ માણસે બારણું ઉઘાડી અને જોયું તો રાતના 1 વાગ્યાના સમયે ડોક્ટર બી.આર. આંબેડકર જે છે એ પોતાની ખુરશી ઉપર બેઠા બેઠા એમના હાથમાં એક પુસ્તક હતું અને એ પોતે પુસ્તકનું વાંચન કરી રહ્યા હતા. એટલે પેલો જે અંગ્રેજ માણસ છે એ અંગ્રેજ બાબા સાહેબને પ્રશ્ન કરે છે કે ડોક્ટર બી.આર. આંબેડકર, તમારા દેશના ઘણા મોટા નેતાઓ એ અત્યારે સૂઈ રહ્યા છે અને એમાં કઈ ખોટું એ નથી, કારણ કે રાતના આટલા વાગે બધા સૂઈ જ જાય, એમાં કોઈ નવાઈની વસ્તુ નથી. પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, તમને તો આ દેશ અનટચેબલ માને છે, તમને તો આ દેશ અસ્પૃશ્ય માને છે, તમારું તો આ દેશ ઘણી જગ્યાએ તમારું અપમાન થાય છે. ડોક્ટર બી.આર. આંબેડકર વિશ્વની અંદર એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જેણે પીવાના પાણી માટે સંઘર્ષ કર્યો હોય. ક્રાંતિઓ વિશ્વની અંદર ઘણી બધી થઈ છે, પણ આમ પીવાના પાણી માટે ક્રાંતિ નથી થઈ. એ આંબેડકરને પેલા માણસે પૂછ્યું કે તમે દિવસે આટલો બધો વિદ્યાભ્યાસ કરો છો અને રાત્રે આટલો બધો વિદ્યાભ્યાસ કરો છો, તો એનું કારણ શું છે? અને ત્યારે ડોક્ટર બી.આર. આંબેડકરે બહુ સરસ જવાબ આપ્યો હતો કે બીજા કોઈ જો અત્યારે સૂતા હોય ને તો એ તો એટલા માટે સૂએ છે કારણ કે એમનો સમાજ જાગે છે, એમનો સમાજ જાગૃત છે. અને હું અત્યારે જો આ દેશની અંદર જાગી રહ્યો હોય તો હું એટલા માટે જાગી રહ્યો છું, હું વિદ્યા અભ્યાસ એટલા માટે કરી રહ્યો છું કારણ કે મારો ગરીબ સમાજ, મારો દલિત સમાજ આજ ઘોર નિંદ્રાની અંદર પહોંચી રહ્યો છે અને હું એ સમાજને જગાડવા માંગુ છું, એ સમાજને ઢંઢોળવા માંગુ છું અને એટલા માટે હું જાગું છું. સંસ્કૃતની અંદર એક શ્લોક છે કે ન ચોર ચોર્યાયમ, વિદ્યા એક એવું ધન છે જેને ચોર ચોરી ના શકે. ન ભાતૃ ભાજ્યમ, જેનો ભાઈની અંદર ભાગલો ના પડે. તમારી બાપ દાદાની મિલકત હોય તો એમાંથી 2 ભાઈઓની અંદર ભાગલા પડી શકે, પણ તમારી પાસે એમએ ની ડિગ્રી હોય તો એમાં કોઈ ભાગલો ના પડે. પણ ડોક્ટર બી.આર. આંબેડકર એક એવું પાત્ર કે જેને પોતાની વિદ્યાનો એક અંશ મને અને તમને આપી દીધો અનામત રૂપે. હેલો, આ એક છેલ્લો બાબા સાહેબનું ગીત લઈ આપણે પૂરું કરીશું. એક છેલ્લું લઈ પછી આપણે પૂરું કરી દઈએ. હા, પછી પૂરું 12 વાગે